નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી. દેશમાં છેલ્લા ઘણા સમયથી વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચાઓ હતી, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના વિવિધ પાસા પર અભ્યાસ કર્યો હતો અને માર્ચ 2024માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો પ્રમાણે પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ અને આ પ્રક્રિયાથી સમગ્ર દેશમાં એકસાથે તમામ સ્તરે ચૂંટણી યોજવામાં આવશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ અલગ યોજાય છે. મોદી કેબિનેટે આજરોજ વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મોદી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી કરાવવાનો માર્ગ સરળ બની ગયો છે. તે જ સમયે વન નેશન વન ઇલેક્શન પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વન નેશન વન ઇલેક્શન પર બોલતા કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી લોકશાહીમાં ચાલી શકે નહીં. ये देखिए, ये प्रैक्टिकल नहीं है और ये चलने वाला नहीं है. ये सिर्फ चुनाव जब आते कोई ना कोई कुछ मुद्दा नहीं मिल रहा उनको, ऐसी चीजें बात करने के लिए, इश्यू को डाइवर्ट करने के लिए वो बात करते हैं और इसीलिए और पूरे देश के लोग कोई मानने वाले भी नहीं है. કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હવે સમગ્ર દેશમાં તેના વિશે લોકોના અભિપ્રાય લેવામાં આવશે અને પછી તેને લાગુ કરવામાં આવશે. ત્યારે આ મામલે વિપક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોંગ્રેસે તો કહી દીધું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વ્યવહારુ નથી. ત્યારે આ મામલે બીએસપી વડા માયાવતીએ વન નેશન વન ઇલેક્શન પર સકારાત્મક વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે નિર્ણય સારો, પરંતુ તેનો ઉદ્દેશ દેશ અને જનતાના હિતમાં હોવો જોઈએ. દિલ્હીના સીએમ તરીકે આતિશી 21 સપ્ટેમ્બરે શપથ લઈ શકે છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમારે કેજરીવાલનું રાજીનામું રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર અરવિંદ કેજરીવાલ પોતાનું સરકારી નિવાસસ્થાન પણ છોડશે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આપ પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી છે. ત્યારે આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશીને મુખ્યમંત્રી બનાવવા બદલ પાર્ટીની ટીકા કરી હતી, જેને લઈને વરિષ્ઠ આપ નેતા દિલીપ પાંડેએ સ્વાતિ માલીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેમના પર ભાજપના એજન્ડા મુજબ કામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રાજ્યસભામાંથી તેમના રાજીનામાની પણ માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલે ગતરોજ આતિશીને ડમી સીએમ ગણાવ્યા હતા. વધુમાં કહ્યું હતું કે આતિશીના માતા પિતાએ આતંકવાદી અફઝલ ગુરુ માટે દયાની માંગ કરી હતી અને કહ્યું હતું કે ભગવાન દિલ્હીની રક્ષા કરે. દિલ્હી માટે દિવસ ખૂબ જ દુઃખદ છે. એટલું જ સ્વાતિએ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પણ ખુલ્લેઆમ ટીકા કરી હતી. ત્યારે આપ નેતા દિલીપ પાંડેએ તેનો વળતો પ્રહાર કર્યો. સાથે જ સ્વાતિ માલીવાલ પર પ્રતિક્રિયા આપવા માટે ભાજપમાંથી સ્ક્રિપ્ટ લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
જમ્મુ કાશ્મીર વિધાનસભાની 24 બેઠકો પર આજે મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાના લાંબા અંતરાલ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ. વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું, જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં વહેલી સવારથી જ અનંતનાગ, કિશ્તવાડ સહિતના વિસ્તારોમાં લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કરેલા અમેરિકામાં નિવેદન બાદ મામલો ગરમાયો છે. જે બાદ ભાજપ નેતાઓએ રાહુલ ગાંધી પર આકરી ટીકા ટિપ્પણી કરી હતી. ત્યારે રાહુલ ગાંધી વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીઓ બદલ કોંગ્રેસ દ્વારા ધરણા વિજયવાડામાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને અન્ય ભાજપ નેતાઓ વિરુદ્ધ વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. તો બીજી તરફ કોંગ્રેસના નેતા અજય માકને રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન આપનારા રવનીતસિંહ બિટ્ટુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના ખજાનચી અને ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટીના વડા અલકા લાંબાએ દિલ્હીના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય મંત્રી અને અન્ય 3 રાજકીય નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ફરિયાદોમાં બીજેપી નેતા તરવિંદરસિંહ મારવા, શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ અને ઉત્તર પ્રદેશના મંત્રી રઘુરાજસિંહના નામનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસે આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. મહત્વનું છે કે હરિયાણામાં કોંગ્રેસ 90માંથી 89 સીટો પર ચૂંટણી લડી રહી છે. છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામાન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરી છે, જેમાં 7 ગેરંટી પણ આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ માટે ગેરંટી તરીકે દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલય ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ અવસરે કોંગ્રેસના મહાસચિવ કેશુ વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદયભાન પણ હાજર રહ્યા હતા. દેશના અનેક રાજ્યોમાં અપરાધીઓના ઘરોને તોડી પાડવાની ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીઓ ઉપર સુનાવણી કરવામાં આવી. જેમાં સુપ્રીમે ડિમોલિશન ઉપર સ્ટે લગાવ્યો છે. 2 સપ્તાહ માટે તેમણે સ્ટે લગાવ્યો છે અને તેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા અનેક સવાલો કર્યા. ત્યારે સુપ્રીમે જવાબ આપ્યો કે 2 સપ્તાહ માટે ડિમોલિશન અટકાવીશું તો આબ નહીં તૂટી પડે, અને સાથે જ કહ્યું કે જાહેર રસ્તા, ફૂટપાથ, રેલવે લાઇન કે અન્ય જાહેર સ્થળોએથી દબાણ હટાવવાનું શરૂ રહેશે. હિંસાઓ કે અન્ય ઘટનાઓના આરોપીઓના ઘરો કે અન્ય સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવાની ઘટનાઓ વધી રહી છે. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કડક જવાબ કેન્દ્ર સરકારને આપ્યો હતો. હરિયાણાની ઝુલાના બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે પાર્ટીના સિમ્બોલની સરખામણી થપ્પડ સાથે કરી છે. તેણે કહ્યું કે તાઈ, શું તમે જાણો છો કે મારું ચૂંટણી પ્રતીક ચિહ્ન શું છે? હાથનું નિશાન છે તાઈ. ખોટી જગ્યાએ ક્યારે બટન દબાવશો નહીં. વિનેશ ફોગાટે કહ્યું કે હાથનું નિશાન થપ્પડનું કામ કરશે. 5મી દિલ્હીમાં આ થપ્પડ આપવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં આપણે જે અપમાનનો સામનો કર્યો છે તેનો બદલો લેવો પડશે. वो जूता ही इन्हों को सारी जितवा देंगे नू तो मेरा ना चोरी का निशान गुस्सा है कहते गलत जगह दबाया हो पर चोरी मोटी बहुत है. हाथ का निशान है ताई, अरे वो हाथ का निशान है, थप्पड़ का काम करेगा. 5 तारीख ने बढ़िया रात में दबा दिया, दिल्ली दिन लगेगा जाके. ज्यादा मैं नहीं बोलूंगी क्योंकि सब लोगों ने अपने वक्तव्य दे दिया है, सबको पता भी है. 10 साल में जो संघर्ष, जो अपमान हमने सहा है, अभी टाइम आ गया है बदला लेने.
નોકરીના બદલામાં જમીનના કૌભાંડમાં લાલુ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. કોર્ટ દ્વારા ફરી એકવાર સમન્સ મોકલવામાં આવ્યા છે, જેમાં લાલુ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય ઘણા લોકોના નામનો સમાવેશ થાય છે. દિલ્હીની રાવ જમની કોર્ટ દ્વારા 7 ઓક્ટોબરે આ બધાને હાજર થવા માટે કહેવાયું છે. આ કેસ નોકરીના બદલામાં જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસનો છે, જેમાં આ તમામ આરોપીઓને સમન્સ જારી કરાયા છે. રિપોર્ટ અનુસાર આ પહેલીવાર છે કે જ્યારે તેજ પ્રતાપ યાદવને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હોય. લાલુ યાદવ અને તેમના પરિવાર પર આરોપ છે કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 2004 થી 2009 રેલવેમાં નોકરીઓ આપવાના બદલામાં લોકો પાસેથી જમીન મેળવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા ફરી એકવાર અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું. સીએમ યોગીએ કહ્યું કે ઔરંગઝેબની આત્મા સમાજવાદી પાર્ટીમાં પ્રવેશી ગઈ છે. સીએમએ યોગીએ વધુમાં પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી, તેમને ન તો દેશની ચિંતા છે, ન તો સમાજની ચિંતા છે. આ પરિવાર આધારિત પક્ષોની દેશ અને સમાજ પ્રત્યે કોઈ જવાબદારી નથી. હાલના દિવસોમાં સીએમ યોગી અને અખિલેશ યાદવ વચ્ચે સતત એકબીજા વિશે છેલ્લા ઘણા સમયથી નિવેદનો આપી રહ્યા છે. આજે જ કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ પ્રહારો કર્યા હતા. કહ્યું કે સમાજવાદી પાર્ટીના સભ્યો કુખ્યાત માફિયાઓ અને ગુનેગારો સામે નાક ઘસતા હતા. તેમની સંસ્કૃતિ પ્રમાણે તેઓ ધાર્મિક નેતાઓને માફિયા કહે છે. ઔરંગઝેબની આત્મા ખરેખર તેમની અંદર ઘૂસી ગઈ છે. समाजवादी पार्टी तो ये माफिया और अपराधियों के सामने, दुर्दांत माफिया और अपराधियों के सामने नाक रगड़ते थे और अपने संस्कार के अनुरूप धर्माचार्यों को ये माफिया बोलते हैं. इनकी प्रवृत्ति तो देखो, औरंगजेब की आत्मा सचमुच इनके अंदर घुस चुकी है. औरंगजेब की आत्मा इस कदर घुस चुकी है कि भारत की धर्म और संस्कृति के प्रतीक धर्माचार्य को ये माफिया कहते हैं और जो संगठित अपराध में लिप्त थे, भू माफिया, वन माफिया, पशु माफिया या संगठित अपराध में संलिप्त माफिया को के सामने ये लोग घुटना टेक करके नाक रगड़ने का काम करते थे. આગળ વાત કરીએ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ખરાબ રસ્તાઓને લઈને એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો પર ગુસ્સે થયા હતા. કહ્યું હતું કે સારા કોન્ટ્રાક્ટરોને પુરસ્કાર આપવામાં આવશે, પરંતુ ખરાબ કોન્ટ્રાક્ટરોને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખરાબ રસ્તા બનાવનારને બક્ષીશું નહીં. અમે ખાતરી કરીશું કે ગેરરીતિ કરનારાઓની બેંક ગેરંટી જપ્ત કરવામાં આવે અને પછી અમે તેમને બ્લેકલિસ્ટ કરીશું. નવા ટેન્ડર માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેની જાળવણી અંગે નારાજગી વ્યક્ત કરી અને સંબંધિત એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની ટીકા કરી હતી. નીતિન ગડકરીએ કહ્યું કે એસોસિએશનના અધિકારીઓ અહીં બેઠા છે. રસ્તાઓ સારી રીતે જાળવવા જોઈએ. મેં રસ્તો જોયો અને તેની જાળવણી ખૂબ જ ખરાબ છે. અમે તેમને છોડીશું નહીં. ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે કમાલ કરીને ઇતિહાસ રચી દીધો છે. મોહના સિંહ સ્વદેશી ફ્લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનારી ભારતની પહેલી મહિલા ફાઇટર પાયલટ બની ગઈ છે અને આ સાથે જ તે એલસીએ તેજસનું સંચાલન કરનારી 18 ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડમાં સામેલ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે 8 વર્ષ પહેલા ફાઇટર સ્ક્વોડ્રનમાં સામેલ થનારી તે પહેલી મહિલા ફાઇટર બની હતી. મોહના સિંહ સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ અને અમની ચતુર્વેદી સાથે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાયલોટોની શરૂઆતી ત્રિપુટોનો ભાગ હતી અને શરૂઆતના દિવસોમાં 3 પાયલોટોએ વાયુસેનાના લડાકુ બેડામાંથી ઘણા વિમાન ઉડાવ્યા હતા. મોહના સિંહે હાલમાં જ જોધપુરમાં તરંગ શક્તિ અભ્યાસમાં ભાગ લીધો, જ્યાં તેણે સશસ્ત્ર દળોના 3 ઉપપ્રમુખો સાથે એક તેજસની ઐતિહાસિક ઉડાન ભરી.
જમ્મુ કાશ્મીરમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જવાનનું મોત નીપજ્યું હતું, 4 જવાનો ઘાયલ થયા હતા. રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. મળતી વિગતો પ્રમાણે સ્થાનિક લોકો સાથે બચાવ કર્મીઓ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં લાન્સ નાયક બલજીતસિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે સૈન્યનું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી જતા 4 કમાન્ડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખસેડાયા છે. સરહદી જિલ્લાના બાંજાકોટ વિસ્તારમાં મોડી રાત્રિએ અકસ્માત થયો હતો, જેને કારણે વાહનને વ્યાપક નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પ્રયાગરાજ સૌથી વધુ પ્રભાવિત થયો હતો અને તે જ વિસ્તારમાં 3 નદીઓનું સંગમ થાય છે. તેના લોકોનું જનજીવન પર પૂરની માઠી અસર જોવા મળી. જોકે હવે આખરે પૂરનું પાણી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, પરંતુ તેના ગંદકી અને સ્વેમ્પ તેમજ શેવાળને પાછળ છોડી દીધી છે, જેને કારણે વસાહતોમાં ભારે ગંદકી ફેલાઈ રહી છે. સ્થાનિક ગ્રામ્યજનોનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદને કારણે ગંગાનું જળસ્તર અચાનક વધી ગયું હતું, અને જેને કારણે ઘાટની બાજુમાં આવેલા નગરોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હાલ રાહતની વાત એ છે કે હવે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. પૂરના પાણીને કારણે ઊભી થયેલી ગંદકી અને કાદવને કારણે ચાલવા માટે જગ્યા બચી નથી. સફાઈ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે, જેને કારણે લોકોને હજુ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઉત્તર ભારતમાં પણ વરસાદે તારાજી સર્જી અને તેને કારણે અનેક વિસ્તારોમાં નાના મોટા નુકસાન થયા છે. ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કરોલબાગ વિસ્તારમાં એક 3 માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ. ઇમારતનો અમુક હિસ્સો પત્તાના મહેલની જેમ તૂટી જતા તેની નીચે 15 જેટલા લોકો દટાયા હતા. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે 3 માળનું મકાન હતું, જે ધરાશાયી થઈ ગયું હતું. કરોલબાગના બાપાનગરમાં આંબેડકર ગલી હિલ માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. દુર્ઘટનામાં લગભગ 15 જેટલા લોકો કાટમાળ નીચે દટાયા હતા, જેમને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ હાથ ધરાયું હતું. સવારે 9:15 વાગે આ ઇમારત ધરાશાયી થઈ હતી. અગાઉ પણ ભારે વરસાદને કારણે દિલ્હીના મોડેલ ટાઉનમાં રિનોવેશન માટે તોડી પાડવામાં આવી રહેલી જર્જરિત ઇમારત અચાનક ઢળી પડતા 3 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના થાને જિલ્લામાં ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરેક વર્ષે વિશાળ ધામધૂમથી ઉજવાય છે અને અહીં મૂર્તિના વિસર્જન માટે રાત્રિના 12 વાગ્યાના સુમારે નદીનાકા ઘોંઘાટનગર પાસેથી કામવરી નદીમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન ભગવાન ગણેશજીની મોટી મૂર્તિ જ્યારે વંજારપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલાને કારણે મૂર્તિ તૂટી ગઈ હતી અને આ ઘટનાને લઈને મંડળના લોકોમાં સ્થળ પર જ હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના દરમિયાન એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો હતો અને પછી પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટનાના પરિણામે મૂર્તિ ખંડિત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ભીડ ગુસ્સે થઈ ગઈ હતી અને 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. સ્થાનિક પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. મંડળના લોકોએ આ ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય કેબિનેટે આજે ચંદ્રયાન મિશનને આગળ વધારવાની મંજૂરી આપી દીધી છે. ઉપરાંત અન્ય કેટલાક મહત્વાકાંક્ષી મિશનને પણ મંજૂરી આપી છે. ચંદ્રયાન 4 ઉપરાંત કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન મિશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન વિકાસ અને નેક્સ્ટ જનરેશનના લોન્ચ વ્હીકલના વિકાસને મંજૂરી આપી છે. મહત્વનું છે કે ચંદ્રયાન 4 ચંદ્ર મિશનનો ઉદ્દેશ ચંદ્ર પર સફળ ઉતરાણ પછી પૃથ્વી પર પરત ફરવા માટે ટેકનોલોજી વિકસાવવાનો છે. ત્યારે ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવા માટે ચંદ્રયાન 4 વિકસાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં મોજશોખ પૂરા કરવા બે વિદ્યાર્થીઓએ વિદ્યાના મંદિરમાંથી જ લાખોની કિંમતના લેપટોપ ચોરીના ગુનાને અંજામ આપ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે વિદ્યાર્થી આરોપીની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના જોઈશું આ ખાસ રિપોર્ટમાં. અમદાવાદના ચાંદખેડામાં સરકારી સ્કૂલમાં ચોરીનો મામલો. ચાંદખેડામાં સરકાર તરફથી મળેલા 44 લેપટોપ ચોરાયા. તારીખ 30મીએ 44 લેપટોપ લાખોના મુદ્દામાલની ચોરી થઈ. આરોપી રાધે પટેલ ને અક્ષતસિંહ વાઘેલાની કરાઈ ધરપકડ. તસ્કરો બજારમાં મુદ્દામાલ વેચવાની ફિરાકમાં હતા. ત્યારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે લેપટોપ ચોરી કરનાર બેને ઝડપ્યા. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી ગઈ તારીખ 30મીના રોજ 40 લેપટોપ સહિત ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વિદ્યાના મંદિરમાં ચોરી થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી. તપાસ કરતા આ ચોરીમાં રાધે રાહુલ પટેલ અને અક્ષતસિંહ રણજીતસિંહ વાઘેલાની સંડોવણી હોવાનું સામે આવતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. ગુનાની જે વિગત છે મુજબ જગતપુર અનુપમ પ્રાથમિક શાળાના કમ્પ્યુટર રૂમમાંથી એક લેપટોપ અને 38 જેટલા ક્રોમબુક્સની ચોરી થયેલી હતી. આ જે તિજોરીમાં મૂકેલા હતા એ લેપટોપ અને આ 38 ક્રોમબુક્સ તિજોરી તોડીને લઈ જવામાં આવેલા હતા. આ સરકારી શાળામાંથી ચોરાયેલા લેપટોપ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી કે કેવા સંજોગોમાં આ બનાવ બનેલો છે. ગઈ તારીખ 30મીએ અનુપમ મોડર્ન સરકારી શાળામાં લોકરનું તાળું તોડીને 44 લેપટોપ સહિતના લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી કર્યા બાદ બજારમાં આ મુદ્દામાલ વેચવાની ફિરાકમાં હતા અને ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરાયેલા મુદ્દામાલ પૈકી 32 લેપટોપ, ચાર્જર, હેડફોન ને 3,47,000નો મુદ્દામાલ કબજે કરીને વધુ પૂછપરછ શરૂ કરી હતી. રાધે પટેલનો મિત્ર જે ધ્રુવાંગ શાહ જે છે એ ધ્રુવાંગ શાહ આ સ્કૂલોમાં લેપટોપ મેન્ટેનન્સનું કામ કરતો. તો ઘણીવાર આ શાહની સાથે આ રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલા બંને એની સાથે જતા હતા અને આ બંને 18 અને 19 વર્ષની ઉંમરના આરોપી છે. અને એમણે જોયું કે આ શાળામાં એક જ જગ્યાએ ઘણા બધા લેપટોપ અને ક્રોમબુક રાખવામાં આવેલા છે અને એ લોકોએ આ વસ્તુ જોયા પછી એમણે 30/8ના રોજ આ બનાવને અંજામ આપ્યો. બંને આરોપીઓની વધારે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ચોરીનો ગુનો બંને પહેલીવાર કર્યો છે અને પોતાના કોલેજમાં મોજશોખ પૂરા કરવા માટે પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે આવી જતા આ બંને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પ્રશ્નાચિહ્ન લાગી ગયું છે. વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.